હરિપુરા ગ્રામ પંચાયતમાં મતગણતરી વખતે ગંભીર પ્રકારનો છબરડો સામે આવ્યો છે। સરપંચ પદના ઉમેદવારો માટે 719 મતોનું મતદાન થયું હતું, પરંતુ મતગણતરી સમયે 719 મતો નીકળવાની જગ્યાએ 716 મતો નીકળ્યા હતા અને આમ 3 બેલેટ પેપર ગાયબ થતા વહીવટીતંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। તો આ બેલેટ પેપરની ચોરી થઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। છોટાઉદેપુરમાં બેલેટ પેપરની ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હરિપુરા ગ્રામ પંચાયતમાં છબરડો બહાર આવ્યો છે। 719 મતની જગ્યાએ 716 મત નીકળ્યા છે। 3 બેલેટ પેપર ગાયબ થઈ ગયા છે અને તેને લઈને જે શંકા ઉપસી આવી છે તેને લઈને હરિપુરા ગ્રામ પંચાયતમાં છબરડો બહાર આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત, જે રીતે મતગણતરી સમયે 719 મતો નીકળ્યાની જગ્યાએ 716 મતો નીકળ્યા છે અને આમ 3 બેલેટ પેપર ગાયબ થતા વહીવટીતંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। તો આ બેલેટ પેપરની ચોરી થઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। છોટાઉદેપુરમાં જે રીતે 3 બેલેટ પેપર ગાયબ થયા છે તેવી શંકા સેવાઈ રહી છે। બેલેટ પેપરની ચોરી થઈ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે। હરિપુરા ગ્રામ પંચાયતમાં છબરડો બહાર આવ્યો છે। 719 મતની જગ્યાએ 716 મત નીકળ્યા છે અને 3 બેલેટ પેપર ગાયબ થઈ ગયા છે। આંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મહેશ ભીલ। મહેશ, જણાવશો કે જે રીતે છબરડો બહાર આવ્યો છે, શું કહેશો આપ? નસવાડી તાલુકાના હરિપુરા ગ્રામ પંચાયતમાં 3 બેલેટ પેપરો ઓછા નીકળ્યા છે અને ગંભીર પ્રકારનો છબરડો બહાર આવ્યો છે। આ અંગે ચૂંટણી અધિકારી અને મામલતદારને પૂછતા જેવો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો। કુલ મતદાન 719 નું થયું હતું, જેમાં એક ઉમેદવારને 350, જ્યારે બીજા ઉમેદવારને 347 અને 19 મતો રદ થયા હતા। જી બિલકુલ, જે રીતે મહેશ 3 બેલેટ પેપર ગાયબ થતા વહીવટીતંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે અને જે આશંકા સેવાઈ રહી છે કે કોઈકે આ પેપરની ચોરી કરી હશે, તો કોઈના પર શંકાની સોય સાધવામાં આવી રહી છે આ અંગે? હા, જે 347 મત જે મેળવ્યા છે એ ઉમેદવારે આ અંગે વહીવટીતંત્રને જવાબદાર ગણાવ્યું છે અને બીજી વખત ચૂંટણી યોજવાની માંગ કરી છે। બિલકુલ મહેશ, કોઈ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે આ અંગે? અત્યારે તો હાલમાં જે 350 ના જે ઉમેદવાર છે એમને અત્યારે વિજેતા તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે અને 347 મત જે મેળવ્યા છે ઉમેદવારે બીજી વખત ચૂંટણી યોજવાની માંગ કરી રહ્યા છે અને અત્યારે નસવાડી મામલતદાર અને ચૂંટણી અધિકારીને પૂછતા તેઓ આ અંગે કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી રહ્યા છે। બિલકુલ મહેશ, આભાર આપનો માહિતી આપવા માટે।